આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ। નાપા તળપદ ગામના રોહિતવાસમાં ગઈકાલે સાંજે પ્લેટફોર્મ બનાવી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે મધ્યરાત્રિના સુમારે અજાણ્યા શખ્સોએ પ્લેટફોર્મ તોડી પાડ્યું હતું અને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી હતી। બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી દલિત સમાજને જાતિવાચક અપશબ્દો ઉચ્ચારતા દલિત સમાજમાં ભારે રોષ પ્રવર્તી ઉઠ્યો હતો। દલિત સમાજ દ્વારા રોહિતવાસમાં ધરણા કરતા પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી ગયો હતો અને દલિત સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવતા મામલો ગરમાયો હતો। ગામના સરપંચ અને આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી। જે જગ્યાએ બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી તે જગ્યા પર ગ્રામ પંચાયત દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માટે ફાળવી આપવાની જાહેરાત કરી મામલો થાળે પાડી સુખદ સમાધાન કર્યું હતું। કાલના રાત્રિના સુમારે અમારા ભગવાન સમાન બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ અમે મૂકતા હતા અને ગામના અસામાજિક તત્વોએ આવીને એ બધું તોડફોડ કરેલું અને અમને મારઝૂડ કરવાની ધમકી આવેલી છે અને કાપી નાખીશું, વાળી નાખીશું, આવી બધી ધમકીઓ આવેલી છે અમને। ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ અમારે એ જ કે અમને એ જમીન અમને મળવી જોઈએ અને આ જે અસામાજિક તત્વોએ અમને આવી લુખ્ખાગીરી અમારી જોડે કરી છે એમના સજા થવી જોઈએ। એમાં એવું કઈ છે નથી કે બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવા માટે, પણ એવું હતું કે એક ગ્રામ પંચાયત નાપા તળપદ દૂધ મંડળની જગ્યા હતી અને એમાં બાબા સાહેબની મૂર્તિ બેસાડવા માટે અમારા જે રોહિત સમાજને એમનું એક એ હતું માન હતું કે ભાઈ અમે મૂર્તિ બેસાડીએ। એમાં કઈ થોડું ઘણું એવું થયું પણ કોઈ વસ્તુ ખંડિત થઈ નથી અને અમે ગામ લોકોએ, ગામના વડીલોએ બધાએ ભેગા મળી અને આખી જમીન જે છે કૃત્રિમ મીડિયા કેન્દ્રની અમે રોહિત સમાજને બાબા સાહેબનું ઓલ અને મૂર્તિ બનાવવાનું આપી દીધું। એનું સુખદ સમાધાન આવી ગયું છે। સમાજના બધા લોકો અમે જોડે રહી એનું સમાધાન લાવ્યા છે। એમને જે બી લેખિત બાંહેધરી જે બી જોઈએ અમે પંચાયત તરફથી એમને આપવા માટે તૈયાર છે અને ગામમાં અમે બધા વર્ષોથી દરેક સમાજ સાથે રહીએ છીએ અને સાથે જ રહીશું એવો સંકલ્પ કરીને અમે અમારી જાતે સમાજે ભેગા મળી અને સુખદ સમાધાન લાવ્યા છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે મા અંબાના દર્શન કર્યા હતા। ગૃહમંત્રી દ્વારા દર્શન કર્યા બાદ માતાજીના શિખર પર પોલીસ પરિવાર વતી ધજા પણ ચડાવવામાં આવ્યા હતા। ભાદરવી મહાકુંભ મેળામાં માતા અંબાના દર્શન કરવા વિવિધ રાજ્યોમાંથી માતા અંબાના ભક્તો પગપાળા આવે છે। તેમની મનોકામના પૂર્ણ થાય પછી ભક્તો પગપાળા યાત્રા કરે છે અને માતા અંબાને નવરાત્રી પર તેના ઘરે આવવાનું આમંત્રણ આપે છે। 7 દિવસીય મેળા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। મેળામાં વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હજારો ભાવિકો ધ્વજા સાથે અંબાજી ધામમાં પહોંચ્યા હતા। ભાદરવીનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે। અંબાજીમાં દર વર્ષે ભાદરવીના મેળામાં લાખો ભક્તો આવે છે। આ વખતે પણ 7 દિવસના મેળામાં અંબાજી ધામમાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। ભાદરવી પૂર્ણિમાનો રૂડો અવસર છે। ખાસ તો પોલીસની ધજા તમે ચડાવી, પોલીસ પરિવાર તરફથી કયા પ્રકારની લાગણી? ભાદરવી પૂનમના પવિત્ર અને રૂડા પવિત્ર અવસર પર ખાસ કરીને આપણે સૌએ જોયું છે કે ગુજરાતના લાખો લોકો અલગ અલગ ક્ષેત્રથી પગપાળા મા અંબેની ભક્તિમાં અંબાજી ખાતે પધારે છે। હું ગુજરાતના સૌ સનાતની સંસ્થાઓને ખાસ કરીને આભાર માનું છું। જે પ્રકારે ગુજરાતના ખૂણે ખૂણે વ્યવસ્થાઓ અને સેવા કેમ્પો થકી આ માઈ ભક્તો રાત્રે વિચાર આવે કે સવારે મા અંબેના દર્શને પગપાળે નીકળવું છે અને દર કિલોમીટરે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે। આ વ્યવસ્થા એ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ દેશ અને દુનિયા માટે એક ઉદાહરણ રૂપ વ્યવસ્થા છે કે સામાજિક રીતે કઈ રીતે વ્યવસ્થાઓ પૂરી કરી શકાય। સાથે સાથે મેં અનેક જણ એવા જોયા છે કે જે પોતાના ઘરે પાણીનો ગ્લાસ બી જાતે ના ભરતા હોય એવા લોકો આ પગપાળા યાત્રીઓ શ્રદ્ધાળુઓના રાત્રે પગ દબાવતા નજરે પડે છે, એમની સેવા કરતા નજરે પડે છે। આ મા અંબાની અસીમ કૃપા છે, એમની ઉપર અતૂટ વિશ્વાસ છે લોકોને, એમના માટેની ભક્તિ છે
અને એ જ શક્તિનું આ એક ઉદાહરણ છે. આજે ભાદરવી પૂનમના આ રૂડા અવસરે માં અંબાના ચરણોમાં વંદન કરીને ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ જોડે ગુજરાતની શાંતિ સલામતી અને ખાસ કરીને ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે ચરણોમાં વંદન કરીને મનોકામનાઓ માંગી છે. ગુજરાત પોલીસની વર્ષોથી પરંપરા રહી છે ભાદરવી પૂનમના અવસરે ધ્વજા ચડાવવી અને સૌ પોલીસ અધિકારીઓ સાથે મળીને માં અંબાની ભક્તિમાં જોડાતા હોય છે. આજે ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ જોડે મળીને ધ્વજા ચડાવવાનો આ અવસર પ્રાપ્ત થયો. હું બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે પ્રકારે છેલ્લા અનેક દિવસોના દ્રશ્ય આપ સૌએ જોયા છે, કલાકો સુધીની શાંતિ સલામતી અને માઈ ભક્તોની વ્યવસ્થાઓમાં રાત દિવસ એક કરીને કામ કરતા આ સૌ પોલીસના જવાનોએ માત્ર વ્યવસ્થાઓ કરી એટલું જ નહીં, પરંતુ સાથે સાથે માં અંબાની ભક્તિમાં રંગાયેલા આપણે સૌએ જોયા છે. ચારેય દિશાએ પોલીસો અને ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નારા જોડે આ ભાદરવી પૂનમના મેળાની અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી. મારી પોલીસ પરિવારની બહેનો ભક્તિ અને ભક્તિમાં એવી રંગાયેલી કે સર્કિટ હાઉસના ગેટ પાસે ગટરની જાળીમાં ગાયનો પગ ફસાઈ જતા સર્કિટ હાઉસના કર્મચારીઓ અને નાયબ કાર્યપાલક ઇજનેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢી હતી. તો આ તરફ ભાદરવી પૂનમને લઈને ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા જિલ્લા એસપી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માં અંબેની ધજા ચડાવી. અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ માં અંબેના નાદથી ગુંજી રહ્યું છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી રતન કુંવરબા ચારણ, જિલ્લા એસપી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખેડ બ્રહ્મા ખાતે માં અંબાના શિખર પર ધ્વજા ચડાવી હતી. આ કાર્યક્રમમાં ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી નિમેશ પટેલ અને ખેડ બ્રહ્મા તાલુકા વિકાસ અધિકારી, ખેડ બ્રહ્મા મામલતદાર પણ જોડાયા હતા. ખેડ બ્રહ્મા બસ સ્ટેન્ડથી વાજતે ગાજતે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના પીએસઆઈ અને ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે ડીજેના તાલે શોભાયાત્રા રૂપે નીકળી માં અંબેના મંદિરની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી માં અંબેને ધજા ચડાવી હતી. સમગ્ર પોલીસ પરિવાર ડીજેના તાલે ખૂબ નાચ્યો હતો. માતાજીના ગરબા ગાયા હતા. વાજતે ગાજતે માં અંબેની ધજા ચડાવી હતી અને સમગ્ર સાબરકાંઠા જિલ્લાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ઓનલાઈન ગેમ અને મોબાઈલ પૂરતી સીમિત રમતો રમતા હોય છે, ત્યારે પોતાની જાતને સ્માર્ટ ગણે છે, ત્યાં બીજી બાજુ રામાયણ મહાભારત કાળની આગવી ઓળખ ધરાવતા એટલે મલ કુસ્તી મેળો. આ માલ કુસ્તી મેળાનું આયોજન અતિ પૌરાણિક રાજા મહારાજા દ્વારા કરવામાં આવતું હતું અને આ મલ કુસ્તી બાજુને રાજાઓ પોતાની સેનામાં ભરતી કરતા હતા અને પોતાના અંગ રક્ષક તરીકે નિમણૂક આપતા હતા. ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસેના શિવરાજપુર ગામે આ પૌરાણિક પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી છે. શિવરાજપુર જેવા નાના ગામમાં 500 વર્ષથી ઓખા મંડળ બારાડી પંથકમાંથી 200 થી 300 મલ કુસ્તી બાજુ અને તેમજ 15 થી 20 હજાર જેટલી મલ કુસ્તી પ્રેમી જનતા અહીંયા મેળામાં આવી રહી છે.
અહીંના મેળામાં મલ કુસ્તીબાજો આ મેળામાં ભાગ લે છે અને વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવે છે. આજે શિવરાજપુર વાડી વિસ્તારમાં જાકુ પીર દાદાની દરગાહે આ મલ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ દેશી WWF ગણાતી મલ કુસ્તીને નિહાળવા આવી પહોંચ્યા હતા અને તંદુરસ્ત આ મલ કુસ્તી હરીફાઈમાં પહેલવાનો સ્ફૂર્તિવાન યુવાનોએ આ મેળામાં ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર મલ કુસ્તીબાજને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આયોજન શિવરાજપુર ગામના લોકો દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને 500 વર્ષથી અહીં પૌરાણિક ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. અહીં મલ કુસ્તી મેળાનું વિશેષ મહત્વ છે, ત્યારે આ મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે. મલ કુસ્તીબાજ પણ ઓખા મંડળ અને કલ્યાણપુર તેમજ દ્વારકા જિલ્લામાંથી ભાગ લેવા આવતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં શિવરાજપુર ગામ કે જ્યાં હજરત જાકુપીર દાદાની અતિ પૌરાણિક દરગાહ આવેલી છે. આ દરગાહ પર છેલ્લા 500 વર્ષથી દર ભાદરવી પૂનમના દિવસે મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. મલકુસ્તી મેળો એટલે કે મહાભારત અને રામાયણ કાળથી રાજાઓ મહારાજાઓ દ્વારા આ આયોજનો થતા. આવા આયોજનો પાછળનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી અને મલકુસ્તીના દાવ લડાવી જે યુવાનો સારો દેખાવ કરતા તે રાજાના સૈન્યમાં અને રાજાના અંગરક્ષકો તરીકે નિયુક્તિ પામતા. તો યુવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ, વ્યસનથી દૂર રહી પોતાના શરીરનું જતન કરી અને આવા મેળાઓ પ્રત્યે આકર્ષણ હતું. જે પ્રથાને એ પૌરાણિક કાળથી માંડી અને આજના આધુનિક યુગ સુધી શિવરાજપુરે જીવંત રાખી છે. અને અમારું એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આજના ડિજિટલ યુગમાં યુવાનો ક્યાંક મોબાઈલની ગેમ પાછળ પોતાનું તન મન ને ધન ખર્ચી રહ્યા છે, તો એ મોબાઈલોની ગેમ ન રમતા આવા કુસ્તીના અખાડાઓ સુધી પહોંચે અને પોતાનું તન મન ને ધન સુરક્ષિત રાખે. ધન્યવાદ અનિલભાઈ. કે નહીં કચ્છી ભાષા में તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ અનિલભાઈ. તો આગળ વાત કરીએ ભાજપમાં સદસ્ય બનાવવા માટે થઈ રહેલા અવનવા પેતરા વિશે. તો ગઈકાલે નગરસેવકનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષના મેસેજ વાયરલ થયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ શિક્ષકોના ગ્રુપમાં મૂકેલા તેમજ ગ્રુપમાં ફોટો વાયરલ કર્યા હતા અને તે સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. શિક્ષકો અને તેમના પરિવાર મિત્રોને ભાજપના સદસ્ય બનાવવા માટે અપીલ કરી હતી અને શહેર સંગઠન દ્વારા આપવામાં આવેલા ભાજપના સદસ્યોના ટાર્ગેટ પૂરા કરવા માટે જે અધીરા લોકો બની રહ્યા છે તેઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ તરફ ધોરાજીમાં ફરી બેનરો લાગવાથી રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેરમાં જનતા માટે બનેલા નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન પર લલિત વસોયા દ્વારા કરાતા દાવાના પોસ્ટરો લાગ્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ પોસ્ટરમાં દાવો કર્યો હતો કે ધોરાજી જનતા બાગનું લોકાર્પણ તારીખ 1/1/2022ના રોજ ધારાસભ્ય લલિત વસોયાએ કર્યું છે. જે ધોરાજીની જનતા માટે આ જનતા ગાર્ડન ટીમ લલિત વસોયાએ સ્વખર્ચે બનાવ્યો છે. ધોરાજીમાં ફરી બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ ફરી આમને સામને આવ્યા છે. આ ગાર્ડન ભાજપ શાસનમાં જંગલ હતું, વિરાન હતું. આખે આખું ગાર્ડન
જનતા ગાર્ડન આમાં કોઈનો ઉપયોગ નહોતો થતો. ઝાડી ઝાકરા વધી ગયા હતા, જનાવરો રહેતા હતા, ગાયું રહેતી હતી. હાલ આપ જોઈ શકો છો અમારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત ઓસોયા અને એમની ટીમ દ્વારા 2022માં પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે. અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જ હશે. અત્યારે જોવો કેવું ફરવાલાયક સ્થળ થઈ ગયેલું છે. બાળકો માટે કેવું આ સરસ મજાનું છે. હાલ અહીંયા વૃદ્ધો આવે, બાળકો માટે રમવાના લોન વાવેલી છે. વૃદ્ધો માટે બેસવા માટે બાકડા મૂકેલા છે. છોકરાઓ માટે લસરપટ્ટી હિંચકા નાખેલા છે અને ચાલવાવાળા માટે હોળપટ્ટી પણ બનાવેલી છે. ખૂબ સારી કામગીરી કરેલી છે. કોઈ દિવસ આવો વિકાસ નહોતો થયો જ્યારે ધોરાજીમાં લલિત ઓસૈયા આવ્યા અને એમની ટીમ દ્વારા, નગરપાલિકાની ટીમ દ્વારા, એના સભ્યો દ્વારા આ ગાર્ડન બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે. તો મને પણ આજે માહિતી મળી કે મને જવાબદારી ધારાસભ્ય તરીકેની મળી છે ડિસેમ્બર 2022થી. એ પહેલા આ બનાવ્યો છે એવું મને માહિતી પણ મળી. તો એ એટલે લલિતભાઈનું કદાચ યોગદાન 100% હશે. તો એમાં લલિતભાઈને હું અભિનંદન, ધન્યવાદ આપું છું. એમાં કંઈ ખોટું નથી. એને કર્યું હોય તો એ લોકો માટે કર્યું છે, પ્રજા માટે કર્યું છે અને ધોરાજી માટે કર્યું છે. તો એ ખૂબ ખુશીની વાત છે. તો એમાં મને તો એ સારું લાગ્યું કે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ 5 વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય. તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વ હોય એનું અને પોતે એમાં આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાયું હોય તો ખરેખર આનંદની વાત છે. એમાં કંઈ ખોટું નથી. લલિત વસોયાનું એવું કહેવું છે કે ભૂતકાળની અંદરમાં જ્યારે ભાજપની નગરપાલિકા હતી ત્યારે આ ગાર્ડનની અંદરમાં કરોડોનું ભ્રષ્ટાચાર થયું હતું. શું નહીં, આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી. 17 પહેલા ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે જનતા ગાર્ડનની અંદર આશરે 65 લાખથી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છતાં પણ જનતા ગાર્ડન ખંડેર હાલતમાં હતો. ત્યારે કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવી હતી. છતાં રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બચાવવા માટે કોઈ તપાસ કરી પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારબાદ ધોરાજીના તત્કાલીન ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એમની ટીમ દ્વારા 1 પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં ઉધાર્યા વગર સ્વ ખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે, જે શરમજનક બાબત કહેવાય. આજરોજ અમોને માહિતી મળેલ છે કે આજરોજ ધોરાજી જનતા ગાર્ડનની અંદર ફોટો સેશન, એક વૃક્ષ માં કે નામ જેવા કાર્યક્રમો આપવામાં આવે છે. ખરેખર જો જનતા ગાર્ડનની અંદર સુવિધાઓ વધારવી હોય તો એ બાબતે કાર્યક્રમ કરવા જોઈએ, કાર્યક્રમ આપવા જોઈએ અને કામગીરી કરવી જોઈએ. પોસ્ટર લગાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લાજવાને બદલે ગાજે છે જે નીતિ અખત્યાર કરી છે છોડી દેવી જોઈએ અને શરમ અનુભવવી જોઈએ કે ખરેખર આ બગીચો જ્યારે નગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થયો છે. એ ભ્રષ્ટાચારની સામે તપાસ થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ. આ તરફ જૂનાગઢ શહેરના રોડ, રસ્તા, ગટર, પાણી જેવા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, કોર્પોરેટર લલિત પરસાણા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન હીરાભાઈ સહિતના કોંગ્રેસ આગેવાનો દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર અંગે હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે તેની વેદનાને એક વાચા આપવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢની જનતાને શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોવાની સાથે સાથે ચોમાસા દરમિયાન થયેલા ખરાબ રોડ રસ્તા હાલમાં વધારે ખરાબ થઈ રહ્યા છે. એમના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસને દૂર કરવાની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. ઉપરોક્ત મુદ્દાઓમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જલદમાં જલદ આંદોલન કરવાની પણ હીરાભાઈ જોટવા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરની સડકની સમસ્યા જો હોય તો જર્જરિત રસ્તાઓ, ગટર, પાણી વગેરે છે. હાલમાં જ્યારે નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક હોય ત્યારે આ જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ થાય તે જરૂરી છે. આજ રોજ જૂનાગઢ કોર્પોરેશન મુકામે
કોંગ્રેસના એક ડેલિગેશનને આવેદનપત્ર આપીને જૂનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓને વેદનાને વાસા આપવાનો પ્રયાસ કર્યો છે, જેમાં જૂનાગઢમાં શુદ્ધ પાણી મળતું નથી, એ પ્રજાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોડ રસ્તાઓના કામો સદંતર ખરાબ હતા અને ચોમાસા દરમિયાન વધારે ખરાબ થયેલા છે. એના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓના કામ યા રિપેરના કામ કરી તાત્કાલિક રોડ રસ્તાથી સુશોભિત કરે અને સુસજ્જ કરે એમના માટેનો પણ એક પ્રયાસ કરેલો છે. એમાં ગટરની જે પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ પણ સુધારવા માટેને આવેદનપત્ર આપેલ છે. અને આખા નગરપાલિકા કોર્પોરેશન અને જો કે રાજ્ય સુધી રખડતા ઢોરનો ત્રાસ છે, જેને લોકોને ખાસ કરીને રખડતા કુટિયા હેરાન કરે, પગ ભાંગે, માણસની જાન જતી રહે ક્યાં સુધી, એના માટે પણ તંત્ર કામ નથી કરતું. ત્યારે આ બધા જ પ્રશ્નો લઈને કોંગ્રેસનું એક ડેલિગેશન આજે કોર્પોરેશન ખાતે મળ્યું છે અને આ પ્રજાને આ વાતમાંથી રાહત અપાવે અને પ્રજા તરફીના કામો તાત્કાલિક થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે પ્રજાને ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે એમની સાથે ખંભો મિલાવીને પણ અમે આગળ ગાંધી સિંધિયા માર્ગે જલદ આંદોલન કરતાં પણ અચકાશું નહીં એની ખાતરી આપી છે. અને એ તાત્કાલિક કામ થાય એમના માટે અપીલ સાથે આજે અહીંયા કાર્ય પૂરું કર્યું છે. જય હિન્દ, જય ભારત. શહેરની સળગતી સમસ્યા જેવી કે મુખ્ય સમસ્યા હોય તો આપણે જર્જરિત રસ્તાઓની છે. હાલ જ આપણે મોટા તહેવારો આવે છે, દિવાળી અને નવરાત્રિ. આજે શહેરના મોટા ભાગના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. આ રસ્તાઓનું તાત્કાલિક અસરથી નવીનીકરણ થાય અથવા તો રિપેરિંગ થાય, આ મુદ્દાનું અમારું આજનું આયોજનપત્ર હતું. બીજા નંબરમાં ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લા અને શહેરની હદ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે. જૂનાગઢને પાણી પૂરતું પાડતા તમામ ડેમો સ્ત્રોતો અત્યારે ઓવરફ્લો થઈ ગયેલા છે. તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં 5 કે 6 દિવસે પાણી આપવામાં આવે છે. 5-6 દિવસે પાણી વિતરણ થાય, એ પણ દોઢું પાણી વિતરણ થાય છે. એટલે અમારી માંગ એ પણ હતી કે એકાત્ર અથવા તો નિયમિત પાણી વિતરણ થાય. ત્રીજો મુદ્દો હતો ગટરની કામગીરી જ્યાં ચાલુ છે ત્યાં કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ નથી, કોઈ પણ પ્રકારનું એન્જિનિયર દ્વારા સુપરવિઝન નથી, જેના લીધે દોલતપરા મેઇન રોડની ગટર હજુ મહિનો દિવસ પહેલાં જ બનાવેલી. ગટરની કામગીરી પૂર્ણ થયા પછી સીધો ત્યાં રોડની કામગીરી પૂર્ણ કરી, રોડ બની ગયા પછી ખ્યાલ આવ્યો કે ગટરની મુખ્ય લાઈન તો જામ છે. તાજો નવો બનેલો રોડ પૂરવું પડ્યું. આ પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય જણાય છે. આ બધા મુદ્દા ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ અર્થે અમે આજરોજ મહાનગરપાલિકા કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું. તો આ તરફ આગળ વાત કરીએ, યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃતૃપ્તિ માટે શામળિયાના દર્શનનું મહત્વ છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. ભગવાન શામળિયાને આજના દિવસે અનોખો શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા તેઓનું આજના દિવસે વાઘા પહેરાવીને શણગાર કરવામાં આવ્યું હતું અને આજના દિવસે કાળિયા ઠાકોરને અલગ અલગ મનોરથના દર્શન કરવામાં આવ્યા હતા. તો વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ ગુજરાતના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા 300થી પણ વધારે સહકારી મંડળીઓ બોગસ ઊભી કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારીઓને પણ દબાવી ધમકાવીને કામ કરાવવામાં આવે છે. 3 વર્ષનો હોદ્દો એ બીજેપીના આ નિયમ કિરીટ પટેલ માટે જાણે નેવે મુકાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના સહકાર વગર આ શક્ય નથી. સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે આ જિલ્લા પ્રમુખને પ્રજા ઓળખે અને હકીકતથી વાકેફ થાય તેવી પ્રતિક્રિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આપવામાં આવી છે.
અને મારે કોઈ વ્યક્તિગત કોઈ જવાહરભાઈ મારે કોઈ વ્યક્તિગત વાંધો નથી, કાંઈ નથી, પણ આ તો પાર્ટી લેવલની જ્યારે વાત આવે ત્યારે હું તમને કહી દઉં કે મારે કોઈ બીજા પક્ષનું કહેવાની જરૂર નથી, પણ આ ભૂતકાળ પણ એમનો જોયો છે. જ્યારે કોંગ્રેસમાં હતા એનું એક માનસિક એનું વલણ એવું રહ્યું છે કે પોતે હોય તો પક્ષ ગમે તે હોય, પણ પોતે કેમ પાર્ટી હાલે તો એ પક્ષની અંદર હાલે. જે તે વખતે ભૂતકાળની અંદર કોંગ્રેસની અંદર પણ અનેક વખત કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું છે. આ તો કોંગ્રેસ અત્યારે રેડી કોંગ્રેસ છે, આમાંથી કોઈ જાય તો લઈ આવવામાં કોઈ શંકાને સ્થાન નથી. તો અત્યારે આજના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.